અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત આયોજિત ગુજરાત નારી રત્ન એવોર્ડ સન્માન સમારોહ 1 માર્ચ 2025 શનિવારના રોજ અંધજન મંડળના કન્વેન્શન સેન્ટરમાં સંયોજિકા ડૉક્ટર અર્પણા પંચોલીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સાથે વિશિષ્ટ અતિથિ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ડૉક્ટર જાગૃતિબેન પટેલ, પાવની બકેરી અગ્રવાલ, ભાવનાબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીવ પ્રાગટ્ય કરી ગણેશ વંદના નૃત્ય પ્રસ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિઓને વરદ હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં નારી રત્નની જે એવોર્ડ એનાયત કરવામાં આવે છે તેમાંથી અંશોયાબેન દોશી, જે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સર્વગ્રાહી શૈક્ષણિક વિકાસની પ્રવૃત્તિ કરી રહ્યા છે, હેતલ અમીન, જેઓ સામાજિક સેવા પ્રદર્શન અને કારીગરોને રોજગાર આપવાનું કામ કરી રહ્યા છે, નિરાલી ચંદન ઠાકોર, જે ભારતીય શાસ્ત્રીય શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો. અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો. આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે. આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો. નૃત્યોમાં જાણીતા છે ભાવિની જાની, જે અભિનય છે, ડિમ્પલ મનોજ ભીમાણી, જેઓ સમાજ સેવા રક્તદાન સાથે સંકળાયેલા છે, નેહા નીરવ શાહ, જે હેલ્થ ફિટનેસ સાથે સંકળાયેલા છે, ડૉક્ટર જ્ઞાનેશ્વરી શાહ અને ડૉક્ટર રચના શાહ, જે ભારતીય કૌટુંબિક મૂલ્યો સાથે સંકળાય છે, કિન્નરી દેસાઈ, જેઓ સમાજ સેવા વિશેષ શિક્ષણ સાથે સંકળાયેલા છે, ગોપી ઘાંઘર, પત્રકારત્વ અને અહેવાલ સાથે સંકળાયેલા છે, ડૉક્ટર વંદના નાથ, જે સમાજ સેવા અને આરોગ્ય સાથે સંકળાયેલા છે, દિવ્યા ઠક્કર, જેઓ એન્કરિંગ કરે છે, દર્શના ઠક્કર, ગાતા સાથે સંકળાયેલા છે, વીણા પરેખ, ઉદ્યોગ સાહસિકતા મહિલા ક્ષેત્રમાં સંકળાયેલા છે, ધનલક્ષ્મી ત્રિવેદી, મેકઅપ અને સુંદરતાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, ડૉક્ટર હિરલ ચતુર્વેદી, જે રમત સાથે સંકળાયેલા છે. આમ આ કાર્યક્રમમાં આ જે નારીઓ છે તેમને મુખ્ય અતિથિના વરદ હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના ઉત્સાહને પ્રોત્સાહિત કરી તેમનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સમાપનના આભાર વિધિ રાષ્ટ્રગાન થકી થઈ હતી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.